ત્યારબાદ છે તમારો ટોપિક છે કે ભાઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ અને અનિયમિત ગતિની અંદર શું આવશે? તો નિયમિત ગતિ કોને કહેવાય છે એનું પ્રવૃત્તિ દ્વારા જ તમને સમજાવવામાં આવે કે એક કોષ્ટક તમને આપેલું છે અને પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિની અંદર તમને એવું કીધેલું છે કે બે વસ્તુઓ છે એ અને બી ની ગતિ સાથે છે એ સંબંધિત માહિતી કોષ્ટકમાં તમને આપેલી છે. તમારી બુકની અંદર આ કોષ્ટક જોવા મળશે તમને, અને એની અંદર તમે ધ્યાનથી જોશો તો એમાં નિયમિત અને અનિયમિત. હવે નિયમિત અને અનિયમિતમાં સામાન્ય બાબત એટલી યાદ રાખવાની કે તમે કોઈ એક ગાડી લઈને જાઓ, ગાડી લઈને તમે જતા હોય અને તમે એનું લીવર છે, રસ્તો સારો છે, વ્યવસ્થિત છે, અને તમે એના લીવરને છે એ ક્રૂઝ કંટ્રોલ આપી, એટલે કે તમે એ લીવરને બાંધી દો કે 30 કિમી પ્રતિ અવરની ઝડપે એ દોડી રહેલી છે. હવે એમાં એ 1 કલાકની અંદર 30 કિમી અંતર કાપે તો બીજી કલાકમાં પણ 30 કિમી કાપશે. એટલે આ પ્રકારની ગતિ નિયમિત ગતિ થશે. પણ જો રસ્તો ખરાબ હોય અને તમે શું કરો કે એક લીવર બાંધી અને તમે ચલાવતા ન હોય ગાડી, અને ક્યારેક તમે ફૂલ સ્પીડે હાંકો, ક્યારેક તમે ધીમી સ્પીડે હાંકો, ક્યારેક ફૂલ, ક્યારેક ધીમી, તો આ પ્રકારની ગતિ છે એને અનિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવશે. એટલે સામાન્ય વસ્તુ એવી યાદ રાખવાની કે તમે કોઈ બાઇક લઈને જતા હોય, 1 કલાકમાં તમે 5 કિમી અંતર કાપો, બીજી કલાકે તમે 10 કિમી અંતર કાપો, ત્રીજી કલાકે તમે 15 કિમી અંતર કાપો, ચોથી કલાકે તમે 20 કિમી અંતર કાપો. તો આ તમારી છે એ નિયમિત ગતિ થઈ. પણ અનિયમિત ગતિમાં પહેલી જ કલાકમાં તમે માનો કે 4 કિમી અંતર કાપ્યું, બીજી કલાકમાં તમે 8 કિમી કાપી લીધું, ત્રીજી કલાકમાં તમે પાછું 12 કિમી અંતર કાપશો. સોરી, અહીંયા તમે માનો કે 8ની જગ્યાએ 7 કરી શકો. પછી અહીંયા તમે માનો કે 13 કિમી અંતર કાપો. આ પ્રકારની ગતિ છે એને અનિયમિત ગતિ કહેવાય. શું કહેવાય? અનિયમિત ગતિ. આ રીતના યાદ રાખવાનું કે નિયમિત અને અનિયમિત. નિયમિત ગતિમાં કાર છે એ એક સિક્વન્સમાં ચાલી જશે, એમાં કોઈ જાતનો ફેરફાર કરશે નહીં. વ્યાખ્યા યાદ રાખવી તો વસ્તુ છે એ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતા હોવાથી આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. સમાન સમયગાળામાં સરખું અંતર, એક કલાકમાં 5 કિમી અંતર કપાતું હોય તો બીજી કલાકમાં પણ 5 કિમી જ અંતર કપાતું હોય તો આને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી જો અહીંયા તમને કીધેલું છે કે પાર્કમાં જોગિંગ કરતો વ્યક્તિ છે એ અનિયમિત ગતિ કરશે. એનું ઉદાહરણ છે પાર્કમાં જોગિંગ કરતો હોય. પાર્કની અંદર જોગિંગ કરતો હોય એટલે કે તે ઘડીક વાર સ્પીડમાં દોડશે, પછી પાછો ધીમે દોડશે, પાછો સ્પીડમાં દોડશે, ધીમે દોડશે. તો આ અનિયમિત ગતિ છે. આ રીતના ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો છો. તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો તમને તો ખ્યાલ આવી ગયો. હવે તમારે આપણે જોવાનું છે કે સરેરાશ ઝડપ કોને કહેવામાં આવશે. સરેરાશ ઝડપનું અહીંયા સૂત્ર પણ આપેલું છે કે કાપેલું કુલ અંતર અને છેદમાં તે માટે લીધેલો સમય. અહીંયા થોડીક માહિતી અધૂરી છે, અહીંયા લખી નાખું. વસ્તુએ કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. હવે આમાં શું જોવા મળે? જો સૌથી વધારે આપણે છે ને નિયમિત ગતિ કરવી હોય ને એના માટે એક રસ્તો સારો હોવો જોઈએ, સાધનમાં વ્યવસ્થિત તમારે તકલીફ ન આવે તો નિયમિત ગતિ થતી હોય. પણ અનિયમિત ગતિ સૌથી વધારે પડતી થતી જોવા મળશે. અનિયમિત ગતિ કઈ રીતના વધારે થતી જોવા મળે? કે વસ્તુ છે એ ક્યારેય છે નિયમિત ગતિ ક્યારે કરશે કે સપાટી છે તમારી સમતલ અને એક સરખી હોય. હવે આ નિયમનું પાલન ન થાય એટલે વધારે પડતો શું થશે? અનિયમિત ગતિ થશે. હવે અનિયમિત ગતિ થયા બાદ જ્યારે તમે માનો કે ટોટલ એવરેજ એની જોવામાં આવે, માનો કે સવારે તમે ગાડી સ્ટાર્ટ કરી, તમે 500 કિલોમીટર સાંજ સુધીમાં અંતર કાપેલું છે, તો એમાં બધી જગ્યાએ નિયમિત ગતિ થઈ નહીં હોય, અનિયમિત ગતિ થઈ હશે. તો આ અનિયમિત ગતિઓ દ્વારા તમે એક નિર્ધારણ કરવું હોય કે ભાઈ કેટલા કિમી અંતર કપાયું હોય 1 કલાકની અંદર. આખા દિવસમાં 500 કિમી જેટલું અંતર કાપેલું છે તો 1 કલાકમાં કેટલું અંતર કપાયું હોય, તો એનો એવરેજ
આપણે સરેરાશ ઝડપ દ્વારા મેળવી શકીએ કે ભાઈ એટલી નિયમિત ગતિએ ચાલી ગણાશે. હવે એનું એક વ્યાખ્યા આપેલી છે કે વસ્તુએ ગતિ કરવાની હોય અને તે ગતિ શોધવા માટે એકમ સમયગાળામાં વસ્તુનું કપાયેલ અંતર શોધવા માટેની એક રાશિ છે જેને શું કહેવામાં આવશે? ઝડપ કહેવામાં આવશે. આપણે ઝડપની શોધ કરી કે ઝડપ કોને કહેવાશે? તો કે ભાઈ એકમ સમયમાં કાપેલું કુલ અંતર અને તે માટે લીધેલો સમય, કે જે સમયગાળો છે એકમ સમયની અંદર જે કાપવામાં આવ્યો એટલે કે ઝડપનો એસઆઈ એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડને એમના છેદમાં એસ તરીકે લખવામાં આવે અને મીટર પ્રતિ સેકન્ડને તમારે એ પણ લખી શકાય કે એમ બાજુમાં એસ માઇનસ 1 એટલે આ રીતના તમે મીટર ઝડપનો એસઆઈ એકમ, ઝડપ છે એ પોતે અદિશ રાશિ છે, તે પોતે કોઈ જાતની દિશા દર્શાવતી નથી એટલે એને અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે. વસ્તુની ઝડપ દર્શાવવા માટે તેના મૂલ્યની પણ જરૂર પડે છે. તો વસ્તુની ઝડપ છે એ અચળ હોવી જરૂરી નથી, એટલે કે વસ્તુની ઝડપ છે એ અચળ રહેતી નથી કાયમી માટે, એ બદલાતી રહે. તો યાદ રાખવું એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ. અને સૂત્ર યાદ રાખવાનું છે કે સરેરાશ ઝડપ બરાબર વસ્તુએ કાપેલું કુલ અંતર અને તે માટે લીધેલો સમય. હવે વેગ વસ્તુના વેગ વિશેની પછી વાત કરીએ કે વસ્તુ છે એ પોતાની વસ્તુની ઝડપ અને તેની દિશા બદલાય એટલે એવું થશે કે વેગમાં પણ ફેરફાર થતો તમને જોવા મળશે. સરેરાશ વેગનું પણ સૂત્ર આપેલું છે પ્રારંભિક વેગના છેદમાં અંતિમ વેગ અને પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગના છેદમાં 2 એટલે કે પ્રારંભિક વેગને u અને અંતિમ વેગને v તરીકે ઓળખવામાં આવે. સ્મોલ છે બંને અને છેદમાં 2 એટલે તમારી આવશે શું? સરેરાશ ઝડપ વેગ. હવે વેગમાં તમે શું દર્શાવો છો? તો કે વેગમાં છે એ એક ચોક્કસ દિશાનું પણ નિર્ધારણ થાય. એટલે વેગ છે એની વ્યાખ્યા આ રીતના થાય: કોઈ પદાર્થ છે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કરેલા સ્થળાંતરને તેને વેગ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે, કોઈ પદાર્થ છે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કરેલા સ્થળાંતરને તે પદાર્થનો શું કહેવામાં આવશે? વેગ કહેવામાં આવશે. એટલે અહીંયા દિશા આપેલી છે એટલે આ રાશિ છે એ સદિશ રાશિ થશે. યાદ રાખવાનું છે વેગ. હવે એક તમને દાખલો આપેલો છે એ તમને લઈ લઈએ પછી આગળ વધીએ. ઉદાહરણ એક આપેલું છે. હવે ઉદાહરણ તો એક્ઝેક્ટ હું રકમની અંદર નથી જતો, પણ યાદ રાખવાનું છે ઉદાહરણ તમને સરેરાશ ઝડપનું જો પૂછાય, સરેરાશ ઝડપ માટેનું એક ઉદાહરણ. સરેરાશ ઝડપ માટેનું એક ઉદાહરણ લઈએ તો કોઈ વસ્તુ છે, માનો કે અમુક સમયની અંદર અમુક અંતર કાપે અને ત્યારબાદ છે એ જ વસ્તુ પાછું છે એ અમુક અંતર અમુક સમય માટે પાછું કાપશે. તો એના માટે તમારે ગણતરી કરવાની આવે. તો એ ગણતરીની હું વાત કરું કે એક વસ્તુ છે માનો કે 4 સેકન્ડની અંદર 10 મીટર જેટલું અંતર કાપે અને બીજી વસ્તુ છે એ બીજી વસ્તુનું પાછું હું તમને કહું તો કે ભાઈ બીજી વસ્તુ છે એ બીજી વસ્તુ માનો કે 3 સેકન્ડની અંદર એ કોઈ અંતર કાપે છે. એ અંતર માનો કે એવું સમજી લઈએ કે 7 મીટર જેટલું. તો આ સમય એટલે કે 7 સેકન્ડની અંદર અને કેટલા 17 મીટર જેટલું અંતર કાપે. તો આ સમયગાળાને આપણે સરેરાશ ઝડપ મેળવવી હોય તો આપણી પાસે એક સૂત્ર છે, કાપેલું કુલ અંતર ના છેદમાં કુલ સમય તે માટે લીધેલો સમય. તો કાપેલું કુલ અંતર કેટલું છે? તો 17 મીટર છે અને સમય કેટલો છે? 7 સેકન્ડ છે. તો અહીંયા તમે જો આનો ભાગ ન પાડી શકો તો 17 છેદમાં 7 મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ માઇનસ 1 આ રીતના તમે યાદ રાખી શકો. સરેરાશ ઝડપ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ સરેરાશ ઝડપ કોને કહેવાય. હવે આપણે આપણા ટોપિકમાં આવી જઈએ તો કે ભાઈ સરેરાશ વેગ એટલે કે પ્રારંભિક વેગ ને અંતિમ વેગના છેદમાં 2. આ સૂત્ર યાદ રાખવાનું છે. એસઆઈ એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ
આ SI એકમ બંનેનો સેમ રહેશે, વેગનો અને ઝડપનો. એટલે એ યાદ રાખવાનું છે કે વેગ અને ઝડપના SI એકમો સમાન રહેશે. પ્રવૃત્તિ 8.6ની જો વાત કરીએ તો એમાં એવું કીધેલું છે કે તમારા ઘરેથી બસ સ્ટેન્ડે કે શાળા સુધી ચાલીને જતા હોય તો તેમાં તમારે કેટલો સમય લાગશે. સરેરાશ ઝડપ માનો કે 4 કિલોમીટર પ્રતિ અવર છે. તો બસ સ્ટેન્ડ કે શાળાનું તમારા છે એ ઘરથી તમારે અંતર નક્કી કરવાનું છે. હવે 4 કિમી પ્રતિ અવરની ઝડપે તમે જઈ રહેલા છો તો તમને ખબર પડે કે કઈ રીતના તમારે જે એ અંતર શોધવાનું છે. વેગની આપણે વાત કરતા હતા એની અંદર ઉદાહરણની વાત કરીએ આપણે તો એક મુસાફર છે એ પ્રારંભિક સમયે કારના એડોમીટરની અંદર એટલે કે એની અંદર કિલોમીટર લખેલા છે. એ એડોમીટરની અંદર છે એમાં તમે જોશો એ જોશે એટલે 2000 કિમી જેટલું અંતર બતાવે છે. હવે મુસાફરીના અંતે તે 2400 કિમી અંતર દર્શાવે છે એટલે કે મુસાફરી પૂરી થઈ ગઈ. એટલે અહીંયા છે મુસાફરી પૂરી થાય ત્યારે તેની અંદર કેટલું અંતર જોવા મળશે, 2400 કિલોમીટર જેટલું અંતર બતાવે. તો તેણે 400 કિમી જેટલું અંતર કાપ્યું હશે. હવે આ 400 કિમી અંતર કાપવા માટે શું કીધેલું છે કે એણે 4 અવર જેટલો સમય લાગ્યો, એને 4 કલાક જેટલો સમય લાગે છે. તો કારની સરેરાશ ઝડપ છે એ કિલોમીટર પ્રતિ અવર અથવા તો મીટર પ્રતિ સેકન્ડમાં તમારે ગણવાની છે. હવે સરેરાશ ઝડપ છે, સરેરાશ ઝડપ એટલે કે કાપેલું કુલ અંતર 400 છે અને તે માટે લીધેલ સમય 4 છે એટલે 100 જેટલો છે એ તમને અહીંયા 4 કલાકની જો વાત કરીએ આપણે તો તમારે 100 કિલોમીટર પ્રતિ અવર તમને જોવા મળશે. હવે તમારી બુકની અંદર એમ કીધેલું છે કે 8 કલાક છે. તો 8 કલાક માટે અહીંયા તમારે જવાબમાં બદલાવ થશે કે 400/8 અવર એટલે તમારો 50 કિલોમીટર પ્રતિ અવર તમને જોવા મળે છે. હવે આ 50 કિલોમીટર પ્રતિ અવરને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે તમારે શું કરવું પડે, પહેલાં જો તમને ખબર હોય છે માનો કે 50 કિલોમીટર છે, 50 કિલોમીટર પ્રતિ અવર છે તો એને કિલોમીટર એટલે કે 1000 મીટરમાં ફેરવવા માટે પહેલાં તો 1000 જોઈએ, 1000/1 કિલોમીટર. અને સેકન્ડને ફેરવવા માટે 1 અવર બરાબર કેટલું થશે, તમારે 3600 સેકન્ડ જોવા મળશે. તો હવે અહીંયા તમે છેદ ઉડાડશો એટલે તમને જવાબ મળશે, છેદ ઉડાડશો એટલે 13.9 સમથિંગ તમને મીટર પ્રતિ સેકન્ડનો જવાબ મળશે. કોનો? તો કે 8 અવર 400 કિમી અંતર કાપવા માટે. એ જ રીતના તમારે અહીંયા છે એ આ રીતના ગણતરી કરવાની છે કે 100 કિમી પ્રતિ અવર છે એમાં 1000/3600 એટલે તમારા અહીંયા જવાબ આવશે કે 1000/3600. પોઈન્ટમાં તમારે આનો ભાગાકાર કરશો એટલે તમને મીટર પ્રતિ સેકન્ડ છે એ 4 અવર બરાબર તમને મળશે. ઓલી 8 અવર આપણે આપેલી હતી, મેં 4 અવર પણ લીધેલી છે એટલે તમને આઈડિયા આવશે. એ જ રીતના બીજું એક ઉદાહરણ છે એની અંદર તમે જોશો તો કે ઉષા છે 90 મીટર જેટલું છે એ લંબાઈમાં એક સ્વિમિંગ પુલ છે એની અંદર તરે છે. તે સ્વિમિંગ પુલમાં એક છેડેથી બીજા છેડે તથા તે જ માર્ગ પર પાછા ફરી અને એક છેડે સુધી જાય ત્યાંથી બીજા છેડે તથા તે જ માર્ગે તે પાછી ફરી અને કેટલું 180નું કુલ અંતર તેણે છે એ 1 મિનિટમાં પૂરું કર્યું. તો ઉષાની ઝડપ અને તેનો વેગ તમને શોધવાનું કીધું. તો કે 1 મિનિટમાં કેટલું એણે અંતર કાપ્યું, તો કે 180 મીટર જેટલું. તો એ જ રીતે 1 મિનિટમાં ઉષા છે એનું સ્થળાંતર કેટલું થયું, 0 મીટર સ્થળાંતર તમને જોવા મળે. તો હવે સરેરાશ ઝડપ અથવા અને સરેરાશ વેગ બંને શોધવાનું કીધું. તો સરેરાશ ઝડપ એટલે કે કુલ અંતરના છેદમાં સમય, કાપેલું કુલ અંતર ને તે માટે લીધેલો સમય
તો એના માટે વાત કરીએ તો કે 180 મીટર જેટલું એણે અંતર કાપેલું છે. એના માટે એણે 1 મિનિટ જેટલો સમય લાગ્યો. તો આને તમારે શું કરવાનું છે કે મીટર પ્રતિ સેકન્ડમાં જો લખવાનું કે આ તમારું છે એ મીટર પ્રતિ 180 મીટર અને 1 મિનિટ એટલે કે અહીંયા મીટર પ્રતિ મિનિટ જોવામાં આવે. મિનિટને તમારું સેકન્ડમાં ફેરવવું હોય તો 1 મિનિટમાં 60 સેકન્ડ હોય એટલે કે 180/1 મિનિટ છે. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો અહીંયા તમે છેદ ઉડાડશો એટલે કે 6 તેરી 18 3 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ હશે એની. એ જ રીતના જો વેગની વાત કરીએ તો વેગ માટે સરેરાશ વેગ પ્રારંભિક જે સરેરાશ વેગ શોધવા માટેનું સૂત્ર છે એની વાત કરીએ તો કે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છે ના છેદમાં સમય છે. તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એનું સ્થળાંતર છે એ શૂન્ય જોવા મળશે અને તે માટે લીધેલો સમય છે એ 60 સેકન્ડ છે અથવા એમ કહી શકો કે 0/1 મિનિટ જેટલો સમય લીધેલો છે. એટલે અહીંયા તમારું 0 પ્રતિ મીટર પ્રતિ મિનિટ થાય અથવા તો 0 મીટર પ્રતિ સેકન્ડ. 60 સેકન્ડ લો તો 0 મીટર પ્રતિ સેકન્ડ. આ રીતના તમારો સરેરાશ ઝડપ છે એ 3 મીટર પ્રતિ સેકન્ડ અને સરેરાશ વેગ છે એ 0 મીટર પ્રતિ સેકન્ડ તમને જોવા મળશે. ત્યારબાદ છે એ વેગના ફેરફારની વાત કરેલી છે કે વેગની અંદર જ્યારે ફેરફાર થાય ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. હવે યાદ એમાં એ રાખવાનું છે કે જ્યારે પદાર્થ છે એ પોતાના વેગમાં જ્યારે ફેરફાર કરે તેને શું કહેવામાં આવશે? પ્રવેગ કહેવામાં આવશે. વેગમાં થતો ફેરફાર એને શું કહેવામાં આવશે? પ્રવેગ કહેવામાં આવશે. યાદ વ્યાખ્યા જે છે કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને તે પદાર્થનો પ્રવેગ કહે છે. પ્રવેગ માટે છે એ વેગમાં ફેરફાર થાય એટલે વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમય. હવે પ્રવેગની વાત કરીએ તો વેગ છે એ તમારા અંશમાં છે એટલે મીટર પ્રતિ સેકન્ડ છે એ તો અહીંયા છે જ પણ એના છેદમાં પણ પાછું શું આવશે? સેકન્ડ આવશે. એટલે તમારો અહીંયા બેવડા છે ડબલ તમને જોવા મળશે. રાશિની અંદર એવો ફેરફાર થશે કે મીટર પ્રતિ સેકન્ડનો -1 છે એને ગુણ્યા સેકન્ડનો -1 એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ રીતના જોવા મળશે. એમના છેદમાં s² આ રીતના તમને મીટર પ્રતિ સેકન્ડ એનો SI એકમ જોવા મળશે. વસ્તુની અંદર જ્યારે વેગમાં થતો ફેરફાર એ નોંધવામાં આવશે ત્યારે તમારે પ્રવેગ તમને જોવા મળશે. પ્રવેગ છે એમાં વધારો થાય અને પ્રવેગમાં જ્યારે ઘટાડો થશે ત્યારે પણ પરિસ્થિતિઓ અલગ અલગ જોવા મળશે. એની હું ચર્ચા કરી જાઉં એ પહેલાં પાછું હું રિપીટ કરું વ્યાખ્યા કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને તે પદાર્થનો પ્રવેગ કહેવામાં આવે છે. એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું જે માપ છે એને પણ પ્રવેગ તમે ઓળખી શકો. હવે પ્રવેગ માટે વસ્તુનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ માટે પ્રારંભિક વેગ તમે શું લીધેલો હતો? તો કે u લીધેલો હતો અને જે અંતિમ વેગ છે એ તમારો v છે. ત્યારે જ્યારે પ્રવેગની વાત કરવામાં આવશે કે a બરાબર અંતિમ વેગ v માઇનસ uના છેદમાં જે સમય હશે એ સમય આવશે. એટલે તમને અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ જ્યારે બાદ કરશો ને તેના છેદમાં સમય લેશો ત્યારે તમને શું મળશે? પ્રવેગ મળશે. યાદ રાખવાનું છે જો કોઈ વસ્તુ છે એ સૂર્યપથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય ત્યારે પ્રવેગ છે એ અચળ ગણાય. એટલે કે વસ્તુનો વેગમાં જ્યારે ફેરફાર થાય એટલે સરળતાથી તે ઘટ થતું હોય ત્યારે શું કહેવામાં આવશે? અચળ પ્રવેગિત ગતિ. કોઈ વસ્તુ છે એના વેગમાન અસમાન રીતના બદલાતો હોય અથવા તો તે અસમાન રીતના જોવા મળશે. સામાન્ય રીતના કોઈ કાર છે એ કાર ચાલુ કરી અને તે પોતે રોડ ઉપર ચડ્યા પછી ધીમે ધીમે તેમના વેગ છે એ વધી રહેતો એટલે કે
પહેલાં 1 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે દોડતી હોય, પછી બીજી 2 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે, પછી 3 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે, પછી 4 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે. આ રીતના વધતી જતી હોય ને સ્પીડ વધે એટલે શું થાય? પ્રવેગ જોવા મળે. કેવો પ્રવેગ? તો કે અચળ પ્રવેગ. હવે એની જ વિરુદ્ધ દિશાની વાત કરીએ તો જ્યારે વેગ છે એની વાત કરતા હોય આપણે, ત્યારે માનો કે કોઈ કાર છે એ 50 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે ચાલી જ રહેલી છે ઓલરેડી, અને તેમાં વેગમાં ફેરફાર થાય એટલે પોતે ધીમે થાય, બ્રેક લાગે. બ્રેક લાગતા શું થશે? 40 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ થશે, 30 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ થશે, 20 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ થશે, અથવા 10 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ. આ રીતના જો ઘટાડો થાય તો આ પણ શું છે? અચળ પ્રવેગિત ગતિ. પણ જ્યારે વેગમાં વધારો 1 મીટર પ્રતિ સેકન્ડમાંથી ડાયરેક્ટ 5 મીટર પ્રતિ સેકન્ડ, 5 મીટર પ્રતિ સેકન્ડમાંથી સ્પીડમાં વધારો થાય એટલે કે 7 મીટર પ્રતિ સેકન્ડ. આ રીતના અસ્તવ્યસ્ત ગતિ પ્રવેગ વધતો હોય ત્યારે આ પ્રકારનો પ્રવેગ છે એ અસમાન પ્રવેગ તરીકે ઓળખવામાં આવે, એટલે કે અચળ પ્રવેગી ગતિ કહેવામાં આવતી નથી, અસમાન પ્રવેગ. હવે એ જ પરિસ્થિતિમાં બ્રેક જ્યારે લગાવવામાં આવે, માનો કે 50 મીટર પ્રતિ સેકન્ડ છે, એમાં ધીમી બ્રેક નથી લાગતી, ડાયરેક્ટ લગાવી દેવામાં આવે તો કે ભાઈ 30 મીટર પ્રતિ સેકન્ડ થઈ, અને પછી તે ડાયરેક્ટ 10 મીટર 15 મીટર પ્રતિ સેકન્ડ થઈ, અને 5 મીટર પ્રતિ સેકન્ડ થઈ. આ રીતના બ્રેક લાગી અને આ અચળ નથી, એટલે આ પ્રકારની ગતિને અસમાન પ્રવેગિત ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હતી વેગ વિશેની વાત, અને એને પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ તરીકે પણ ઓળખવામાં આવશે. બે રીતના જોવા મળશે. વેગમાં જ્યારે વધારો થશે એટલે કે વેગ છે, પ્રવેગ છે એ કેવો જોવા મળશે? પ્રવેગ ધન હોય ને ત્યારે શું હોય? પ્રવેગિત ગતિ. પ્રવેગ જ્યારે ઋણ જોવા મળશે ત્યારે પ્રતિપ્રવેગિત ગતિ. એટલે કે બ્રેક જ્યારે લગાવવામાં આવે એવું સમજી લેવાનું કે બ્રેક લાગી તો પ્રતિપ્રવેગિત ગતિ, અને બ્રેક જ્યારે વસ્તુ ગતિમાં આવે ત્યારે તે શું થશે? પ્રવેગિત ગતિ તરીકે ઓળખવામાં આવશે. સેમ વસ્તુ અહીંયા તમારી સામે આપેલી છે. ત્યારબાદ છે આલેખનો અને નિયમિત ગતિનો ટોપિક છે એ નેક્સ્ટ વિડીયોની અંદર રાખીશું, એટલે તમને વધારે ડિટેલની અંદર હું સમજાવી શકીશ. વિડીયો જો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, જય હિન્દ.